જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા આકોલી ગ્રામ પંચાયતની અંદર, જે આપણે ખાસ મુહૂર્ત કર્યું હતું ચણવાનું. કામકાજ કેટલે આવ્યું અને અને કામકાજ એકદમ ટકાટક થઈ રહ્યું છે. ઓલરેડી જેટલું કામકાજ થઈ રહ્યું છે તમને બતાવીશું. અને બહુ ગરમી પડી રહી છે, 45 ડિગ્રી તાપમાન. અને થોડુંક કામકાજ કરવું પડે, બહુ પરસો થઈ ગયા. ટી શર્ટની હાલત, પેન્ટની હાલત બહુ ખરાબ છે. કામકાજમાં એટલે આવી ગયા છે. 2 દિવસથી આપણે બ્લોગ નાખેલો હતો. લોંગ શોર્ટ વિડીયો તો આપણે આવતા જ રહેતા હતા. અને 3 ફૂટ હાલ ચણવાનું ચાલુ જ છે ઓલરેડી, જોઈ શકો છો. આ હોલ બનાવી રહ્યા છે ઉપરલા માણસ. અને આ છે સંડાસ અને આ છે બાથરૂમ. જો એકદમ જોરદાર પંચાયતનું કામકાજ થઈ રહ્યું છે. બીજામાં નચરલા માળે બીજા ભાઈ કારીગરે કર્યું હતું, અને કામકાજ પંચાયતનું પૂરું નથી કરી ગયા. આપણા જોડે આનો કોન્ટ્રાક્ટ આવ્યો છે, અને કેટલા દિવસનું કામકાજ પૂરું થાય છે એ કોમેન્ટ કરવાનું થાય છે, ઝડપીથી ઝડપી. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ શું કહેવાનું? સબસ્ક્રાઈબ. આ છે અમારા ગામનો નજારો. દશરથભાઈની દુકાન દેખાય છે, મુકેશભાઈની. જો અલગ અલગ. અને આ છે અમારા ગામના પંચાલન. કોઈ બી બિલ્ડિંગ કરવું હોય તો એનો કોન્ટેક્ટ કરજો, આપણે ઝૂમ કરીને બતાવીશું. રસિકભાઈ પંચાલની કારખાનું છે, અલગ અલગ પ્રકારનું જોરદાર મકાન કામ કરી રહ્યા છે. એટલે કોઈને કામકાજ કરાવવું હોય તો કોન્ટેક્ટ એનો પણ કરજો. અમારો કોન્ટેક્ટ કરશો તો ઓલરેડી એનો સંપર્ક થઈ જશે. એટલે ટકાટક રીતે કામકાજ થઈ રહ્યું છે. આ છે પંચાયતને એકદમ ચીકણો ટાઈટ સિમેન્ટ જેવો. સરકારી કોમમાં ટાઈટ માલ વાપરવાનો. આપણે વસ્તુ મજબૂત જ બનાવવાની. ગોમનું છે એટલે ગોમની રીતે જ ખેંચવાનું થાય છે ઓલરેડી. થોડી ઈંટું આટલી ખરાબ આવી ગઈ હતી, પણ ઓલરેડી રોડ એક ઓળા કાઢી નાખે છે. કેમ કે કામમાં થોડીક કચાશ રાખવાની થતી નથી. સરપંચ સાહેબે આપણે ચોખ્ખો દયણા જેવું કીધી દીધું છે. શૈલેષભાઈ કારીગર, આપણે કોઈ રીતે કચાશ રાખવાની થતી નથી. ગોમનું કામકાજ આપણે ચકાચક કરી દેવાનું થાય છે. અને સિમેન્ટનો કોઈ ટોટો રાખવાનો, રેતનો કોઈ થોડું કે ખોટું ચલાવવાનું થતું નથી. એટલે કામકાજ ચકાચક થઈ જાય. કેવો લાગે છે હોલનો નજારો એ પણ જોઈ નાખજો. પંચાયતનું અમે કામકાજ તમને બતાવ્યું. અહીંયાથી ઈંટું ચડાવતા હતા. ઈંટું ચડાવીને તરત બ્લોક લીધો છે. એટલે અહીંથી ઈંટું આવે છે. બહુ તકલીફવાળું કામકાજ હોય છે, પણ આ તો મુશ્કેલી પડી જાય. અને જો આ છે અમારા આ ગામનો જૂનો અમારો કૂવો હતો. અહીંયા આગે પડી છે. અહીંયા મશીન મૂકેલું હતું ગામનું જૂનું, આપણે ઘંટિયાવાળની વાત. આ છે અમારી બાળ મંદિર કહેવાતું એ છોકરા માટે ચાલુ જ છે, પણ હાલ આંગણવાડી નવી બનાવવાની છે. એટલે ઓલરેડી અહીંયા મંજૂર થઈ ગઈ છે. અને આ બધા નવરા ઊભા છે. હમણાં વિડીયો ચાલુ છે એટલે મારા બધા કોમ નહીં કરતા. એટલે તમે ઘડીક વિડીયોમાં લગી રહો તો હું એનું કામકાજ ટાઈટ કરાવી ના ખવડાવું. ટકાટક તમે બ્લોકમાં લગી રહો. ઈંટું ચડવાની ચાલુ છે ઓલરેડી. અને આ છે સિમેન્ટ અંબુજા પ્લસ. ટીક ટકાટક. આ દહી મજૂરી હરમની લઈ દો. એના કોમેન્ટ કરવાની થાય છે તમારે કેટલી મજૂરી હરમની લે છે. અને અમારું કામકાજ થોડીક કચાશ રહે તો એ પણ કોમેન્ટ કરજો. અને પંચાયતનું કામકાજ કેવું લાગ્યું એ કોમેન્ટ કરવાનું થાય છે. અને જોઈ શકો આ છે આપણો ઘોડો, વ્હાઈટ ઘોડો શેક નહીં. હા, વ્હાઈટ ઘોડો ટકાટક. અને આ ગામનો નજારો છે એવું. ઓલરેડી પાલક અહીંયા પડ્યો છે, અને અહીં પણ પાલકની સુવિધા છે. અંદર ભાગનું કામકાજ થઈ રહ્યું. ઈંટું અહીંયાથી ચડશે. ઈંટું બધી ટોટલ ઈંટું અહીંયાથી ચડાવવાની આવે છે. મિનરલ વોટરનું પાણી પી ના રોડા થોડાક અહીંયા થઈ ગયા તો રોડા બહુ કચ. એટલે ઓલરેડી રોડા પણ વાપરી નાખવાના થાય છે. આ રોડા અહીંયાથી વાપરી અને રોડા અહીંયા નાખવામાં આવ્યા. રોડા અહીંયા છાણવા છે. પગુછિયાની અંદર તમે જોઈ શકો છો. આટલા કોલો મારવાનો છે 3 ફૂટની હાઈટની અંદર. અમારું કામકાજમાં તમને થોડીક કચાશ લાગતી તો કોમેન્ટ કરવાનું થાય છે. એટલે
કોમેન્ટમાં અવશ્ય કોમેન્ટ કરજો. ઓલરેડી વળી આપણી પંચાયતની ઓફિસ ઉપર અહીંયા આવી ગયા. તું માલ સામાન ટોટલ તકલીફ બીજા માળ કોમ કરવાની પડે પણ મજૂરી તો કરવી છે. મજૂરી વગર કોઈ થાય નહીં. અમારા વિડીયોમાં કોમેન્ટ કરવાનું થાય છે. કોણ કોણ વિડીયો જોશે એ કોમેન્ટ કરજો ને પંચાયત કેટલા દિવસમાં તૈયાર થશે એ પણ કોમેન્ટ કરજો. જય બાબારી, જય રમાધણી.